કૃષ્ણની બુદ્ધિ વિચાર કરો કે બલરામજી મોટા હતા પણ છતાં દ્વારિકાધીશ તરીકે નાનો ભાઈ કૃષ્ણ, નહીતર રાજા અને રાજકારણમાં હંમેશા મોટો ભાઈ જ રાજા બને. અહીંયા ઊંધું છે. અને છતાં બંને ભાઈઓની કેવી ગઠબંધન કે ક્યાંય બે વચ્ચે ઈર્ષા નહીં. હા, બલરામજી પોતાના ભાઈ કૃષ્ણની સાથે પગલે પગલું દબાવીને ચાલ્યા છે. અહીંયા એવું બતાવવામાં આવ્યું છે ભાગવતજીમાં. બંને ભાઈનો પ્રેમ એવો સરસ બતાવવામાં આવ્યો છે, વર્ણન છે. ક્યાંક ક્યાંક તો કૃષ્ણ ભગવાનના દીકરા સાંબને દુર્યોધને જ્યારે કેદ કર્યો છે ને ત્યારે બલરામજી નીકળી પડ્યા છે હળ લઈને. મારા ભાઈના દીકરાને તમે કેદ કર્યો છે, હું તમને નહીં છોડું. આખું તમે હસ્તિનાપુરને ડૂબાડી દેવા માટે બલરામજી તૈયાર થયા છે. આવો પ્રેમ છે ભત્રીજા માટે બલરામજીને. આ ભાગવતજીમાં બતાવવામાં આવ્યું છે. સમાજમાં શું કરવું પોતાના બાળકો માટે, ભાઈના દીકરાઓ માટે, બહેનના દીકરાઓ માટે, આ બધું આમાં બતાવવામાં આવ્યું છે. અહીંયા આગળ ચાલતા બન્યું છે એવું કે પ્રભુ બધાને મળ્યા છે અને બધાને મળતા શામને કુબુદ્ધિ સુધી છે અને પોતે શરીર પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ઋષિ મુનિઓ આગળ યદુકુલના અમુક બાળકોને લઈને રમતા રમતા આવ્યા છે અને કીધું છે કે આપણે ચાલો આ ઋષિઓની પરીક્ષા લઈએ. આ બાજુ જે ગાંધારી હતી ને તેને રણ મેદાનમાં ભગવાનને શ્રાપ દીધો હતો કે જેમ મારા 100 પુત્રો મળ્યા છે ને, મારો વંશનો નાશ થયો છે ને, તેમ હે કૃષ્ણ તારા યદુ વંશનો પણ નાશ થાવ. અને ભગવાને છે ને શ્રાપ પણ સ્વીકાર્યો. પોતે ભગવાન છે, પોતે કરતા ધરતા છે, ધારતે તો આ શ્રાપને સ્વીકારતે નહીં, પણ ભગવાને એ શ્રાપને સ્વીકાર્યો છે. અને અહીંયા શાંબ છે એને કુબુદ્ધિ સૂજી છે, પોતે સ્ત્રીનો વેશ ધારણ કરીને આવ્યો છે. બાકીના જે યદુકુળના બાળકો છે એ બધા એની સાથે રમતા કૂદતા આવ્યા છે. મસ્કરી કરતા કરતા એક ઋષિ મુનિની સામે આવીને બોલ્યા છે કે આ જે અમારી સ્ત્રી છે ને એને ગર્ભ છે, તો ગર્ભમાં મહારાજ એ બતાવો કે બાળક શું છે, દીકરો છે કે દીકરી છે, શું થશે? અને ત્યાં એ જે ઋષિમુનિઓ ચતુર્માસ માટે આવેલા હતા એમાંથી એક ઋષિમુનિએ આંખ બંધ કરી છે અને આંખ બંધ કરીને ધ્યાનથી જોયું છે, ઓહો આ તો અમારી મશ્કરી કરે છે, અમારી ઉપેક્ષા કરે છે. અને ગુસ્સામાં એ ઋષિમુનિએ શ્રાપ દીધો છે કે આ જે દીકરો છે શાંબ, એને તમારે જે જન્મ થશે ને, જે બાળકનો એ જન્મ થશે એ વસ્તુથી જ તમારા આખા કુળનો નાશ થશે. આમ ઋષિ મુનિઓએ શ્રાપ દીધો છે. અને આ શ્રાપથી ભયભીત થઈને યદુકુળના બાળકો આવ્યા છે દરિયા કિનારે. આવીને જે પોતે સાડી પહેરી હતી સાંબે એ ખોલવામાં આવી છે ને એમાંથી એક સાંભેલું લોખંડનું નીકળ્યું છે અને એ સાંભેલાને છીણીને એને તોડીને કટકા કરીને દરિયામાં ફેંકવામાં આવ્યું છે અને એમાંથી એરક નામનું ઘાસ ઉગ્યું છે. બીજી તરફ એક નાનું કટકો જે દરિયામાં મૂકવામાં આવ્યો તો એમાંથી માછલી એ કટકો ગળી ગઈ છે અને એક શિકારીના હાથમાં એ માછલી આવી છે અને એને ચીરીને જોયું છે તો એના શરીરમાંથી એ નાનો અમથો લોખંડનો ટુકડો નીકળ્યો છે. એ ટુકડાને એણે તીરના બાણ પર ફણા પર ધારણ કરાવ્યો છે અને શિકારી એ શિકાર કરવા નીકળ્યો છે. શિકાર કરતા કરતા અહીંયા આ બાજુ ભગવાને વિચાર કર્યો છે કે શ્રાપ દીધો છે તો એનું પાલન તો કરવું પડશે ને. ભગવાન યદુવંશના બાળકો લઈને બહાર આવ્યા છે દ્વારિકાથી. આવીને બાળકો જ્યાં કહેવાય ને કે પેલું પિકનિક જેવું આનંદ કરાવવા લઈને આવ્યા છે બાળકોને. હા, અને ત્યાં આવતા બાળકો એકબીજાની સામે સોમરસ પીધો છે. સોમરસ પીને માઝા મૂકી છે, મર્યાદા છોડી છે બાળકો યદુવંશના માણસોએ અને એકબીજાને મારવા માટે, લડવા માટે તૈયાર થયા છે. એકબીજાને મારીને આજે ધરતી પર પેલું એરક ઘાસ ઉગ્યું હતું એ એરક ઘાસ વડે જ શસ્ત્ર બનાવીને એકબીજાને મારી રહ્યા છે. ભગવાન પોતે પોતાની નજર સામે પોતાના વંશને પૂરો થતા જોઈ રહ્યા છે, નષ્ટ થતા જોઈ રહ્યા છે. અને આ રીતે જ ભગવાને વિચાર કરીને આપણાને સમજાવ્યું છે કે જે કર્મ કરે છે ને તેને તે વસ્તુ પાછું મળે છે. એટલે જ્યારે આપણા કુટુંબમાં ક્યાંક કોઈ દુઃખી થતું હોય તો એની સેવા કરવી, પણ એમાં લોપાઈને વધારે ઊંડા નહીં ઉતરવાનું. દરેકે દરેકનું કર્મ ભોગવવું પડે છે. દરેકે દરેક પોતાનું કર્મ કરેલું ભોગવવું જ પડે છે. તમે